માઉન્ટેન. જો એની ગાયો સરસ મજાની રાતી અસલીના ઝોન હોય એમાં જ ચરતી હોય આ ગાય બધી. बॉलीवुड सॉन्ग से तेरे चेहरे से नजर नहीं हटती, नजारा हम क्या देखे, लेकिन ये नजारा देख के ऐसा लगता है चेहरा चाहे कितना भी सुंदर हो ये नजारा से सुंदर नहीं हो सकता. પર્વત, આ જંગલો એ જોઈને મને એમ જ થાય કે આમ નીરવ શાંતિ થાય. ટ્રેકિંગ કરવું, આ સાયકલ જો, આ સાયકલ સાથે જ હોય ગાડીમાં, ત્યાં જઈને ટ્રેકિંગ કરશે. આ પાણી, બરફ, પથ્થર, વૃક્ષ, આ બધું કુદરત સાથે, હાઈવે, ગાડીઓ, એ બધું કૃત્રિમ, આ બેયનો જે નજારો મિક્સ થાય ને ત્યારે ખરેખર એક આનંદ આહલાદક હોય છે. क्या नजारा है, दुनिया की खूबसूरती तो यहाँ है. લેક લુઈસ જવાનું, રાઈટ સાઈડ ટર્ન લેશું. લેક લુઈસ. ગુંજ અને બ્રિંક બે આગળ ગાડી લઈને જાય છે, બે ગાડી લઈને જઈ રહ્યા છીએ. આ ગ્રીન સિગ્નલ હે એટલે આપણે જઈ શકીએ. એ જો એ આપણે ઊભું રાખી દેવી પડે. જો અહીંથી રોડ ક્રોસિંગ ખાલી જોઈ લઈને કોઈ વ્યક્તિ રોડ ક્રોસિંગ કરે તોય આપણે સ્ટોપ કરી દેવી પડે ગાડી. આપણે પબ્લિકને બહાર કાઢી હતી કારમાંથી. એ 3 ટાબરિયા હતા. આ નેશનલ પાર્ક છે અને અહીંયા પણ ટ્રાફિક હોય છે લોકોનું, પણ ક્યાંય પણ પ્લાસ્ટિક કચરો પણ નહીં જોવા મળે. સાઈડમાં ગાડી પાર્ક કરવાનું સ્પેશિયલ ઝોન હોય, ત્યાં પણ તમે નાસ્તો કરો તો સહેજ પણ કચરો ફેંકી શકો નહીં. બધા જ કચરો પોતાની ગાડીમાં લઈ લે અથવા તો ડસ્ટબિનમાં નાખી દે. આ લેકની બરોબર કાંઠે હોટલ છે ને હોટલની પાછળ પહાડ. આ બરફથી ઢંકાયેલા શિખરો. પાર્કિંગ ફૂલ કમ્પ્લેટ. પણ આજે રવિવાર અને સુંદર હવામાન હોવાથી પાર્કિંગ ફૂલ થઈ ગયું. આગળ જોઈએ શું. Hi Kunz. હેલો. We are staying on lake name? લેક લુઈસ. Lake Louise, Alberta. Very nice, beautiful landscape. Rocky Mountains. A lake, Rocky Mountains.